દીકરી બીતી કે હાહુ કેવી જડશે અને હવે હાહુ બી વહુ કેવી જડશે કઈરા ભોગવો વાઈડે હું એવી કઈરી હે આ 80-90 વર્ષના બા હોય ને એને પૂછીને તો ખબર પડે બા એમ કે પૈણીને અમે જ્યારે આવ્યા ઘરમાં હાહુનો એવો ઝંડો ફરકે ખેડૂના દીકરા ઘરમાં ખાવાનું શું હોય વાડીએ થતું હોય ઈ જ હોય શેરડી હોય બોરા હોય મગફળી હોય હળી જાય પણ હાહુન પૈસા વિના હડાય નહીં આવો આકોટો બોલે હોય ઝંડો ફરક તો ઈ બેનોએ હાહુ પણ ભોગ્યું 80-90 વર્ષના બા છે ને એને હાહુ પણ ભોગ્યું અટાણની જ દીકરીઓ છે 35-40 વર્ષના બેનો એ વહુ પણ ભોગવે પણ આ વાંધો છે ને ઓલા 50-60 વર્ષના બેનો છે ને એનો હોય એના ભાઈમાં નો હાહુ પણ આવ્યું નો વહુ પણ આવ્યું બિચારા એમનો વૈસલા વાંગાણા રહ્યા હા પણ અટાણી એક હારી વાત ઈ છે વહુ છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય અને હાહુ હોય મારી ઘોડા અંગૂઠા સાહેબ ઓલી વહુ ઇંગ્લિશમાં ધબધબાટી બોલાવે ને હાહુ ને એમ થાય કે મારા વખાણ જ કરે અને ગાડું એમનો માયલા રાખે ને ભગવાન કૃપા કરે ઠાકોરજી કૃપા કરે ગાડું આમનો માયલા જ રાખે જય હો આઈલ વેલી આવું અન મારી હાહુ ને સમજાવું આપણો પૂછશે તો કઈ પિયરીએ જાઉં છું એ ના अरे दया ना प्रीतम हूँ तो अरियर पी चुकी छू ए मारी सर्वस्वया और जातड़ी ए अडसो जाओ कानजी मारा मंदरिए ई जो छो वाला तारी ए जो छो वाला तारी वाटड़ी मैं तो योधी हो सावरिया प्रेमे तारी ओढ़ने अने आंगणिया वाली चूड़ी स्वच्छ करायवा आसो पालवना ए तोरण बंधायवा वाला तोरण बंधायवा के गणी खम्मा पारणिया मां अरे पाड़ी में रंग बेरंगनी अरे वेलो
આવે તો ફૂલડે વધાવો ભૂલી જઈના જે 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 और बोली चे नाद तारा नामने गजाऊ नामने गजाऊ तारा नामने गजाऊ હું તારી તું એ મારો બની જા અરે હું તારી તું ऐ मारो बनी जा अरबी तुझने आ और जातड़ी मैं तो यो अरे मोघो मेहमान ए मोघो मेहमान री री धरा ए मोघो मेहमान जोजे जोजे मोघो न थाजे वाला मोघो न थाजे घर मारो ए घर मारू मुखी वाला बीजे न जाजे ए बीजे न जाजे वाला बीजे न जाजे आ मोहन जी मारे तम संगा थे के मोहन जी मारे आ तम संगा थे करवी बे मीठी मीठी बातड़ी ए मीठी मीठी बातड़ी ये चोरो चोरो बे टका हुई नहीं लियो मैं तो योडी हूँ मोंघा मेहमान जाजा मोंघा नो थाजो ભગવદીઓએ ગાયું જો આપણે જ્યારે હવેલીએ દર્શન કરવા જાય મંદિરે દર્શન કરવા જાય ત્યારે આપણે કંઈક ને કંઈક માઈગા સિવાય કંઈ હોય જ નહીં લગભગ આમ ખરેખર આપણે છે ને સુખની પરિભાષા ભૂલી ગયા છીએ આપણા વડીલોની એને વડીલોને પૂછી અથવા વડીલોની કન્ડિશન જોઈ ગામની અંદર સાયકલ આવતી તોય આખું ગામ જોવા ભેગું થતું અને અત્યારે ઘરે 4 બંગડી વાળી ગાડી પડી હોય તોય સંતોષ નથી વિચારો સુખની પરિભાષા આપણે ભૂલી ગયા પ્રભુના દર્શન કરવા જાય એટલે કાંઈક ને કાંઈક ફરિયાદ લઈને જ ગયા હોય કોઈ દી એવું વિચારીને ગયા કે પ્રભુ આવી રહ્યા આજે આપણે બે મીઠી મીઠી વાતો કરવી છે લગભગ કોઈ નહીં ગયા હોય આ જીવની કક્ષા હું ગમે એવડા ચમરબંધી હોય મુઈશે લીંબુ લટકતા હોય
પણ પ્રભુની ઈચ્છા વિના આ જીવ એક હુકેલું પાંદડું હલાવી ન હોગે હો. ધાયરું ધણીનું થાય. હવે એને ખબર જ છે, પ્રભુને ખબર જ છે ક્યારે કેને કેટલું આપવું. એમાંય જો આપણી કક્ષા કરતા વધારે મળી જાય તો એ દીવ જઈને જ મનોરથ કરે. મોંઘા મહેમાન જાજા મોંઘા નો થાજો, અને મારું ઘર છોડી મારું ઘર છોડી તમે બીજે નો જાજો, એ બીજે ન જાજો. અરે મોહનજી મારે એ તમ સંગાથે કરવી બે મીઠી મીઠી અરે વાતડી, ऐ में तो योडी ए सावरिया प्रेम तारी ओढ़नी. ए मीठा मीठा वेण, ई मीठा मीठा वेण मारा हयू डोलावता, मारा हैया मा डोलता. मीठा मीठा वेण तारा ए मारू हयू डोलावता, मारा हैया मा डोलता. અને રંગ રૂડો જામશે 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 જામશે, આ રંગ રૂડો જામશે મારે ઘેરે આવતા, એ મારે ઘેરે આવતા, મારે ઘેરે આવતા. वल्लभनी दासी कहे, ए वल्लभनी दासी कहे, मारा मंदिर रोकाई जाओ, ए रोकाई जाओ, रोकाई जाओ, रोकाई जाओ, रोकाई जाओ. આજની રાતડી એ વલ્લભાની દાદી એ કહે મારા મંદિરે રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. એ વલ્લભ હાલો આ પદ કરતા ફેરફોદડી જ રાખો ને, પવન તો આવે બધાને. આપણે સંજયભાઈ ગોકળભાઈ ત્રાડા 500 રૂપિયા આપે. મનસુખભાઈ કડવાભાઈ, મારો આમાં કઈ નહીં, પેટીવાળામાં છો. હા, મનસુખભાઈ કડવાભાઈ 500 રૂપિયા આપે. 100 રૂપિયા બીટી સરગવાડા, વાહ બીટી 100 રૂપિયા. 100 રૂપિયા ભૂપતભાઈ પંડ્યા જુનાગઢ. 100 રૂપિયા એક રામ ભરોસે. 151 મનસુખભાઈ લીલિયાવાળા. 251 રૂપિયા નાથાભાઈ
જીવાભાઈ સાખડાવદર 100 રૂપિયા, કેશુભાઈ બસુભાઈ નરિયાધરા 100 રૂપિયા, રમેશભાઈ છોવટિયા વડાલવાળા 251, કાળાભાઈ ફુલાભાઈ જામકા 100 રૂપિયા, અનુભાઈ ભનુભાઈ સરગવાડા 100 રૂપિયા, મધુભાઈ દેવજીભાઈ સરગવાડા 100 રૂપિયા, વસંતભાઈ ભનુભાઈ સરગવાડા 100 રૂપિયા, હર્ષુખભાઈ કાંજીભાઈ સરગવાડા 100 રૂપિયા, મનસુખભાઈ ટપુભાઈ સરગવાડા ને 250 ગૌલોકવાસી ગોબરભાઈ કરશનભાઈ સરગવાડા ગુરુદેવ ભેટમાં આપે બધ કિશોર ચંદ્રલાલ પ્યારે કી જય, બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય. હવે બધા થાક્યા હોય એવું લાગે છે, બધાના ચહેરા ઉપર થાક દેખાય છે. નથી દેખાતો? ઓલા ભાઈ ના પડે. શ્રી વલ્લભાની સખી જય. આમ દાઢી લીલાનો પ્રકાર આમાં ઘણા એવા હશે કે પેલી વાર દાઢી લીલા જોતા છે ને એવા. દાઢી લીલા એટલે શું? આ દાઢી લીલા છે એ જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે વ્રજની અંદર નંદ રાજા પાસે યાચના કરવા આવ્યા હતા. યાચના કરવા કેતા માગવા. નંદ રાજા અને બ્રષભાનજીના માગણ છે, દાઢી અને ઢાઢણ. અને આમ જોઈ તો એ નંદ રાજાના બારોટ છે, જેમ પેલા બારોટ આવતા વડીલોને ખબર હોય, આપણા આખા વંશની વંશાવલી એની પાસે હોય, એમાં નંદરાયજીના બારોટ છે. યશોદાજીને ત્યાં 60 વર્ષે લાલનનું પ્રાગટ્ય થયું. પ્રભુનું પ્રાગટ્ય 60 વર્ષે થયું. હવે આ દાઢી અને ઢાઢણ નંદરાજાના બારોટ કાંઈ ઘરે સારો પ્રસંગ આવે તો યાચના કરવા જવાય, નકર માગવા કેમ જાવ? સારો પ્રસંગ હોય તો આપણી ઘરે કોઈ માગણ આવે તો આપણે રાજી થઈ અને આપણી જે આપણી કેપેસિટી હોય એ પ્રમાણે આપણે દક્ષિણા આપી. 60 વર્ષે યશોદાજીને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું તો દાઢી અને ઢાઢણ એટલા બધા હરખાઈ ગયા અને મનમાં એને એવું નક્કી કર્યું કે જિંદગીની અંદર એક જ વાર માગવું છે, બીજી વાર માગવાની જરૂર ન પડે, એટલું માગી લેવું. આજના મનોરથી ભાવાત્મક સ્વરૂપે નંદ રાજા કહેવાય એક દી પૂરતા. શું કામ? પ્રભુ પલના ક્યાં જોયેલા હતા? નંદાલયમાં. એમ આજે અહીંયા પ્રભુ પલના જોયેલા આપણી ઘરે, એટલે આ નંદાલયની ભાવના થઈ અને મનોરથી છે એ નંદ રાજા અને યશોદાજી કહેવાય. બીજી રીતે જોઈ તો આ દાઢી અને ઢાઢણ, આ દાઢીજી છે એ વેદનું સ્વરૂપ કહેવાય અને ઢાઢણજી છે એ શ્રુતિનું સ્વરૂપ કહેવાય. જ્યારે જ્યારે ધરતી ઉપર પ્રભુનું પ્રાગટ્ય થવાનું હોય એની પહેલા આખું પરિકર પૃથ્વી ઉપર પધારે અને પ્રભુના ગુણગાન ગાવા લાગે. મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એની પહેલા જૂનાગઢ વાસી નરસિંહ મહેતા એને મહાપ્રભુજી પ્રગટ થવાના છે એવી વધાઈ ત્યારે આપી દીધી હતી. દાઢી લીલા કીર્તનની અંદર, કીર્તન સાહિત્યની અંદર એનો ઉલ્લેખ મળે. જ્યારે રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ દાઢી અને ઢાઢણ યાચના કરવા આવ્યા હતા. એક બેર દશરથ ઘર આયચો
રામ પુત્ર ભયો જાકે માગું તો મીર પાસે જ મગાય ને જે વાત પાસે માગીને શું માગું હે ત્યાર પછી આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું. બાપુ ઘડીક વાર રહેવા દો ને પછી કરજો. ત્યારે નંદ અને યશોદાજીને ત્યાં દાઢી અને દાઢણ માગણ બની અને યાચના કરવા આવ્યા હતા. ત્યાર પછી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. ત્યારે પણ દાઢી અને દાઢણ યાચના કરવા આવ્યા હતા. जन्म 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 को याचक सदा तुम मेरे दातार देहो बधाई श्री नंदजू मांगू पानी पसार. અને આજે પણ જ્યાં મનોરથ હોય ત્યાં દાઢી લીલાનો ક્રમ હજી ચાલુ છે. એ જ પ્રકાર નંદાલયની ભાવનાથી દાઢલીલાનો ક્રમ થાય છે. તમારી બાજુ આ બાજુ દાઢલીલાનો ક્રમ જોવા મળે. અમારી બાજુ ધીરે ધીરે દાઢલીલાનો ક્રમ ઓછો થતો જાય. અમાર રાસનું વધારે રાહડા એવા રમે ગાવારા થાકી જાય. હાલો બ્રહ્મ સંબંધ લીધો. એટલે જીવનું કર્તવ્ય શું? જો ઘણી બધી એવી લોક વાયકાઓ છે કે આવડા વૈષ્ણવ શિવજીને ન માને, ઓને ન માને. તદ્દન વાત ખોટી છે. પુષ્ટિ સંપ્રદાય એ આવજો કેવડા કેવડા ગાબડા પડે જો તો ખરા. ઘડીક વાર બેહો ને એક જ બે પદ જ લેવા હે પછી હવારે ગાંઠિયા ખાઈને જાહું બધા. શિવજી ઠાકોરજીના મોટા મોટા ભક્ત છે. આપણા કીર્તન સાહિત્યની અંદર પદ આવે મેં જોગી જસ ગાયો બાલા મેં જોગી જસ ગાયો. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે શંકર ભગવાન પ્રભુના દર્શન કરવા માટે નંદાલયમાં આવ્યા. એ ભાવનાથી મનોરથની અંદર અત્યારે જે ક્યારેક ક્યારેક જોગી લીલા થાય એને જોગી લીલા કહેવાય. કોઈ દેવી દેવતાનો વિરોધ પુષ્ટિ સંપ્રદાય ક્યારેક કરતો નથી. અને કોઈ કહેતું હોય ને કોઈ કરતું હોય તો તદ્દન વાત ખોટી છે. શું કામ? બધા દેવી દેવતા એના યથાસ્થાને દૂરથી આપણે નમન, પણ જે જીવે બ્રહ્મ સંબંધ લીધો એ જીવનું કર્તવ્ય છે ઠાકોરજીની સેવા કરવી. આ જીવ છે એ આત્મા છે અને પ્રભુ છે એ આત્મા રામ છે. તો જીવ પ્રભુનું ભજન કરી અને પાછો પ્રભુમાં વિલીન થઈ જાય. જે જીવને બ્રહ્મ સંબંધ લીધું, સાંભળજો, જે જીવને બ્રહ્મ સંબંધ થયું એ જીવનું ઠાકોરજી એ નક્કી થઈ ગયું, હગાઈ થઈ ગઈ. પ્રભુ સાથે એ જીવની હગાઈ થઈ ગઈ. લગ્ન ક્યારે થાય? લગ્ન ક્યારે થાય? જ્યારે વલ્લભ કુલ કૃપા કરી અને આપણી માથે ઠાકોરજી પધરાવી દે ત્યારે ઠાકોરજી એ આપણા લગ્ન થઈ જાય. હવે લગ્ન કરવા કે લગર વગર રખડવું એ આપણે નક્કી કરવાનું. આપણી માથે પ્રભુ પધારે તો એ પ્રભુનો સેવાનો પ્રકાર કેવો હોય એવું સરસ મજાનું ગુજરાતી કીર્તન. એ નંદ કુમાર ને નિરખા નહીં, ઈ પ્રભુ ગુણ ક્યાંથી ગાય?
જેના ભાગમાંનો હોય ભક્તિ ખરેખર જોલા ખાય જોલા આવે બિચારાઓને હવે चंदन थी माखी पर रहे ए चंदन थी माखी पर रहे दुर्गंध होय त्या जाई आ मूर्ख ने भक्ति भावे नहीं कायूं घेन कायूं उठी वया जाय कायूं घेन कायूं उठी वया जाय કઈ હિંજામાં કેવા કીધા કાઉંઘે કા હવે આમાં કોઈ નામનું લખાવતા એમાં લગભગ એકાદા બે પદ લઈને પછી આપણે બધા છૂટા પડશું એટલે થોડી વાર આપણે બેસશું બધા એને करनी करे आग की चाले हंस की चाल अन पूछ पकड़े सियार की कैसे उतरे पार श्री वल्लभ धीरज धरे तो आ कुंजर मन भर खाय स्वान एक टूक के कारण बहुत घर घर भटकाय ए जाम से जाम पीने से क्या फायदा जाम से जाम पीने से क्या फायदा शाम का पिया सुबह उतर जाएगा एक बूंद पीले हरि नाम की तेरो फेरो सफल हो जाए तेरो फेरो सफल हो जाए ભગવદીઓએ ગાયું શ્રી વલ્લભ ધીરજ ધરે તો કુંજર મન ભર ખાય કુંજર કેતા ખબર છે હાથી હાથી હાથીને કેટલું બધું ખાવાનું જોઈ જોઈને છતાં એને એના માલિક ઉપર ભરોસો છે વિશ્વાસ છે એટલે જ્યાં બાંધ્યો છે ને ત્યાં એને જેટલું જોઈએ એટલું વિના પ્રયત્ન એ મળી જાય એનાથી વિપરીત અરે શ્વાન એક ટૂક કે કારણ बहुत घर घर भटकाय શ્વાન કેતા કૂતરો એને ખાવા ખાલી એક બટકું જોઈ એને ભરોસો નથી આપણી જેમ એટલે આખા ગામમાં ભટકવું પડે છતાં ભૂખો ને ભૂખો આપણી દશા પણ અત્યારે કંઈક આવી થઈ ગઈ જેના સેવક છીએ જેના આપણે દાસ છીએ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણી માથે બિરાજે ક્યાં બિરાજે માથે ઠાકોરજી માથે બિરાજતા હોય પુષ્ટિ પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ પુરુષોમાં ઉત્તમ એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એના આપણે સેવક અને જ્યાં આવીને વલખા મારી કો કેમ કે રાજકોટમાં હારો ભૂવો જુએ છે કોઈ હોય તો માફ કરજો અગાઉ માફી માંગી લે વળી ક્યાંક રોડ ઉપર ઉભા રહીએ રાજકોટની અંદર કોઈ હારો ભૂવો જુએ છે તો આપણે ભાગી ન્યા
બીજે દી એમ કે ચોટીલા કોક સારું જોવે છે, ન્યા વયા જાય. સાહેબ, આપણા ભાગ્યમાં જે હશે એ કોઈ લઈ નથી જવાનું, અને ભાગ્યમાં નથી કોઈ દઈ નથી જવાનું. આ વાત છે અન્યાશ્રયની. અન્યાશ્રય એટલે ઘડીક ઓને ભજવાન, ઘડીક ઓને ભજવાન, ઘડીક ઓને ભજવા, ગમે ને એકને પકડીને બેસી જાવ. જેમ ધંધો કરતા હોય વેપારી, કાસ્ટિંગ નું કારખાનું કર્યું, 2 મહિના કારખાનું ચલાવીને એમ થાય નથી જામતી, હાલો પ્લાસ્ટિક નો ધંધો કરી, પ્લાસ્ટિક નો ધંધો ચાલુ કરે. 2 મહિના ચલાવીને એમ થાય નથી જામતી, હાલો કઈક બેગુનું ચાલુ કરી. ધંધો જામે? નુકસાની જ આવે. એક ધંધાની અંદર તન મન ધનથી વેડગું રહેવું પડે. ત્યારે 2-3 વર્ષે ધંધો જમાવટ લે, અને જમાવટ લેતા લેતા એવો જમાવટ થઈ જાય. પણ ધીરજ રાખવી પડે અને એમાં વિશ્વાસ રાખવો પડે. આપણે શું કરી, જરીક એવું દુઃખ આવી પડે, જેને ભજતા હોય ને એને છોડી ગમે એને બીજાને પકડી લઈ કે આપણું દુઃખ હરણ કરશે. એક પ્રસંગ છે હિન્દુનો અને મુસલમાનનો. ચોમાસાના દિવસો, 2 આયલા જતા હતા, રસ્તામાં એક નદી આવી. તો ઓલાએ તો એના ખુદાને યાદ કરીને જંપલાવ્યું તો સામે પાર વયો ગયો. હિન્દુનો જ્યારે વારો આવ્યો નદી પાર કરવાનો, ત્યારે હે મહાદેવજી મારી રક્ષા કરજો એમ કરીને એને જંપલાવ્યું. ઘડીક થયું ને ત્યાં એનો વિશ્વાસ ડગમગી ગયો. મહાદેવજીને એમ થયું કે મારો ભક્ત મને યાદ કરે છે તો મારે આને બચાવવા જાવો જોઈએ. મહાદેવજી જેવા તૈયાર થયા ત્યાં એ પાણીયું ફરી ગયું. હે રામચંદ્રજી મને બચાવજો. રામચંદ્રજી તૈયાર થયા, મારો ભક્ત મને યાદ કરે છે, બચાવવો જોઈએ. એવું અહીંયા પાણીયું ફરી ગયું. હે માતાજી મને બચાવજો. કોઈ બચાવવા ન હોય એવું છેલ્લે ગિરિરાજ ધરણ કી. આવું ન થાય એનું ધ્યાન રાખજો. હાલો. અરે કુંજે કુંજે ફરતી તી શ્રી કૃષ્ણ ને રાધે મલકી. એ કુંજે રાધે કૃષ્ણ ને રાધે મલતી. મીઠી મીઠી વાતો કરતી હતી. મીઠી મીઠી વાતો કરતી હતી. અરે વાતું કાન કુંવર ને બહુ ગમતી હતી. મીઠી વાતો કેમ ન ગમે? ગમે. જો જુવાનિયા બેઠા છે ને, એક સલાહ આપું. ઘરે જાઓ, ઓફિસેથી ઘરે જાઓ અને મીઠી મીઠી વાતો થાય ને તો સમજી જાઓ નક્કી ટકો થવાનો થયો છે. જેને ઘરે પ્રભુ બિરાજતા હોય ઈ પ્રભુને સવારે પ્રેમથી જગાડે. ઈ મીઠી વાતોની વાત કેવી રીતે જગાડે? લાલન જાગો ઓ પયો ઘોર
पकवान मिठाई लीजे माखन मोती मोर लालन जागो ये मीठी मीठी बात राधे मीठी मीठी बातों करती थी ई बातों कान कुंवर ने बहुत गमती थी ये कुंजे ई पण घट पानी ला भरती थी धीरे धीरे राधे एम बोलती थी શું કહેતી હતી એ નैना मन बेड़ू चढ़ाओ 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 मन बेड़ू चढ़ाओ ऐ मन बेड़ू चढ़ाओ एम केती थी पछी अरे हैया मां ई हैया मार खाती कुंजे हलो पनघट पानी ला भरती थी धीरे धीरे राधे एम बोलती थी મને બેડું પ્રભુ જાગે એટલે પેલા જલની સેવા આવે જારીજી ભરાય પછી પ્રભુને શ્રૃંગાર થાય ई बागन में फुलड़ा वीणती थी अरे हार गुथी गुथी प्रभु ने धरती थी किशोर भाई केवा फूल है लींबू ना फूल नो प्रभु ने केवा फूल गमे गुलाब चंपो मोगरो आ फूल जेवू थाव ओला भाई के धतूरा फूल जेवू नो थाव के काम मानो आवे ए बागन में फूलड़ा वीणती थी
अरे हार गुथी गुथी प्रभु ने धरती थी एने ना मंगल मुखड़ा ज्योति थी ई तो आनंद उत्सव करती थी अरे कूंजे कूंजे फरती बागन में फूलड़ा विरती थी बागन में फूलड़ा विरती थी हार गुथी प्रभु ने धरती थी आनंद सब करती थी ए मैड़ा मथी मथी ल्यावती थी माता यशोदा माता यशोदा काना ने मिलो मैडावी लो मारा जो महिडानी गोरी मारी मथो मथ भरी परी नहा में पानी जो हाहू यमारी हाहू यमारी खीरक सिखावी नणदल छे हजी नाना जो एने कारણીએ એને કારણીએ તેડવા આવી આવજો તમારી જાણી જો मैडा ई मैडा मथी मथी लावती थी ताजो 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 माखण खवड़ावती थी
એને જે હો મારું વાલું ખર્ચિયા એવો પ્રેમ આયા નરવાઈ જોવો તમે ઉભો થા લે અરે શરમાવાનું ન હોય આમ જો એ ઊભો થા આવતા વરે હગાઈ થઈ જાય અરે આઈ લાઈ લવે તાર પપ્પા કહેતા હતા આવતા વરે ગોઠવી નાખું એમ હાલો એવો પ્રેમ પ્રભુ ને ધરતી ઈ તો આનંદ યોત્સવ મુંજે કું ચાપી તમને તો ચાન માવા જ ખાઈ ગયું આમ નરવાઈ જોવો તમે જો એ વલ્લભના સ્વામી છો રસિયા પ્રેમે રાધે શ્યામ બના કે લીલા ના રે લીલા એ લીલા ના રે લીલા ના એવા લીલાના ગુણ લાગાતી હતી અને ધ્યાન હરિનું ધરતી હતી ધ્યાન હરિનું ધરતી હતી मेरा कानन में ए पियू 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 सबदा रसा ई बपैया ए बोलो बोलो आधी रात એ બોલો હે આધી રાત બપૈયો પક્ષી બોલો આધી રાત ऐसी सुघड़ स्त्रिया कौन या ब्रज में ऐसी सुघड़ स्त्रिया कौन या ब्रज में जिन बांध लियो है मोहजार के अग्नि मारोई रोय ए मेरी नैना हो गई लाल નૈના હો ગઈ લાલ બપૈયો બોલો આધી રાત બપૈયો બોલો આધી રાત બોલો આધી રાત બોલો આધી રાત આધી રાત ऐसे कोई जाओ ऐसे कोई जाओ कहो नंदलाल
દાસી દીન દાસી એ મદાના જ્વરથી ઉગારીએ તત્કાલ બપૈયો બોલો યાદી રાત બોલો યાદી રાત બોલો મહેશભાઈ ગિરધરભાઈ ડોબરિયા જુનાગઢ વાળા 500 રૂપિયા. સુરેશભાઈ સમજુભાઈ મોહલિયા જુનાગઢ 500 રૂપિયા. 100 રૂપિયા પરસોત્તમભાઈ નાથાભાઈ દેહાય. 100 રૂપિયા જમનભાઈ બાવાભાઈ માથુકિયા. 100 રૂપિયા વિજયભાઈ વિઠ્ઠલભાઈ સતાણી. 201 વલ્લભભાઈ શંભુભાઈ હોરા. 501 રૂપિયો સુરેશભાઈ નંદાભાઈ માથુકિયા. 500 રૂપિયા કિશોરકુમાર નંદાભાઈ માથુકિયા. 1000 રૂપિયો કૈલાસ ભાઈ બુધરભાઈ ચાલરિયા જય હો ને 200 રૂપિયા મનીષભાઈ વિઠ્ઠલભાઈ માથુકિયા. 200 રૂપિયા ગોવિંદભાઈ કાનાભાઈ માથુકિયા. 500 રૂપિયા ગૌલોકવાસી ચંપાબેન ગંગદાસભાઈ પટોડિયા. 100 રૂપિયા વજુભાઈ કરશનભાઈ ગુંદાણિયા. 282 રૂપિયા વિનોદભાઈ પ્રેમજીભાઈ માથુકિયા. રેડી કે 284 284 આપણે બેઠક છે 84 બરોબર. 252 એક પુસ્તક છે 252 જય હો. 252 રૂપિયા એટલે 282 કર્યા વિનોદભાઈ પ્રેમજીભાઈ માથુકિયા. 500 રૂપિયા ગૌલોકવાસી લાભુબેન કાપડિયા જુનાગઢ. 251 અશોકભાઈ નાથાભાઈ ગુંદાળા મોટા. 251 અમૃતલાલ બ્રજલાલ વઘાસિયા મોટા ગુંદાળા. 100 રૂપિયા મુકેશભાઈ વજુભાઈ વઘાસિયા. 500 રૂપિયા ગૌલોકવાસી પરસોત્તમભાઈ હોજીત્રા ભાડેરવાળા. 100 રૂપિયા પરસોત્તમભાઈ બાવનજીભાઈ ખીસડિયા મેંદપરાવાળા. 500 રૂપિયા ભાવેશભાઈ બાપભાઈ દેહાય. 100 રૂપિયા કિશોરભાઈ ગોબરભાઈ. 200 રૂપિયા નનકુભાઈ વેપારી હળમતિયાવાળા. 200 રૂપિયા નટુભાઈ નાથાભાઈ દેહાય. 200 રૂપિયા પ્રવીણભાઈ બાપભાઈ દેહાય. 500 રૂપિયા ગીતાબેન ભાવેશભાઈ સાવલિયા છોડવડીવાળા. 500 રૂપિયા ગૌલોકવાસી ગોપાલભાઈ રામજીભાઈ ડોબરિયા જુનાગઢ. 500 રૂપિયા રમેશભાઈ વરસાણી. 500 રૂપિયા મુકેશભાઈ મહેતા. 500 રૂપિયા સંજયભાઈ કોરાટ. 500 રૂપિયા અજયભાઈ રાખોલિયા. 500 રૂપિયા વિપુલભાઈ ગોંડલિયા. 500 રૂપિયા વિમલભાઈ બુહા. 200 રૂપિયા રાજેશભાઈ પોપટભાઈ માથુકિયા. 200 રૂપિયા વિનુભાઈ ટપુભાઈ માથુકિયા. 100 રૂપિયા હરેશભાઈ વેલજીભાઈ માથુકિયા. 100 રૂપિયા કેશુભાઈ જાદુભાઈ ધોરાજીયા. 150 બાલાભાઈ ગોબરભાઈ ખોટ. 100 રૂપિયા પરસોત્તમભાઈ પાંચાભાઈ માથુકિયા. 100 રૂપિયા એક રામ ભરોસે. 100 રૂપિયા પરસોત્તમભાઈ રમેશભાઈ ગુંદાણિયા ગુરુદેવની ભેટમાં આપી. બોલતી કિશોર ચંદ્રલાલ પ્યારે કી જય. જો ભાઈ આમાં એક કહી દો, આ રામ ભરોસોની ભેટ આવે ને, એક અમારું પુષ્ટિ માર્ગનું કામ છે, એક બાવાશ્રી હવેલીનું કામ છે. આમાં રામ ભરોસે લખાવો ને એ ભેટ અમારે અયોધ્યા મોકલવી પડે. એના કરતા એક વૈષ્ણવ તરફથી લખાવી નાખજો, એ બોલાઈ જાય શ્રી વલ્લભાધીશ કી જય. જુનાગઢ 100 રૂપિયા રમાબેન કેશુભાઈ ખારસિયા. 100 રૂપિયા સવીબેન પરબતભાઈ ખારસિયા. 100 રૂપિયા નંદાભાઈ જાદુભાઈ માથુકિયા. ને 100 રૂપિયા એક વૈષ્ણવ તરફથી આપવામાં આવે છે શ્રી વલ્લભાધીશ કી જય. 500 રૂપિયા મંગળુભાઈ દેવકુભાઈ સરપંચ. 200 રૂપિયા નાથાભાઈ દેવરાજભાઈ. 251 રમેશભાઈ હમજુભાઈ માથુકિયા. 100 રૂપિયા ચનાભાઈ વજુભાઈ દેહાય. 200 રૂપિયા વિઠ્ઠલભાઈ ગોબરભાઈ ધડુક. 200 રૂપિયા રાજેશભાઈ ઉકાભાઈ માથુકિયા. 200 રૂપિયા બાબુભાઈ વસ્તાભાઈ હાવલિયા. 100 રૂપિયા નાથાભાઈ હીરાભાઈ દેહાય. 200 રૂપિયા ધનજીભાઈ ભીખાભાઈ ગુંદાણિયા. 100 રૂપિયા કમલેશભાઈ જાગાભાઈ બાબરિયા. 200 રૂપિયા હર્ષુખભાઈ ટપુભાઈ માથુકિયા. 100 રૂપિયા રણવીરભાઈ જેઠુરભાઈ વાંક. 100 રૂપિયા યોગેશભાઈ ભીખુભાઈ અગ્રાવત. 100 રૂપિયા હકુભાઈ દાદાભાઈ વાંક.
100 રૂપિયા રમેશભાઈ કચરાભાઈ માથુકિયા 251 ચેતન ઇલેક્ટ્રિક દોલતપરા જુનાગઢ 251 જમનભાઈ પુનાભાઈ રામાણી દોલતપરા જુનાગઢ 151 ભીખુભાઈ હમજુભાઈ હોરા દોલતપરા જુનાગઢ 201 પ્રવીણભાઈ પુનાભાઈ રામાણી દોલતપરા જુનાગઢ 200 રૂપિયા ચંદુભાઈ હરધારા રાણપુર 200 રૂપિયા ધીરુભાઈ કચરાભાઈ માથુકિયા 250 અરવિંદભાઈ ઠાકરસિંહભાઈ અમદાવાદ 500 રૂપિયા ખુશાલભાઈ દામજીભાઈ નાની મોણપરી 200 રૂપિયા રતિભાઈ ગોરધનભાઈ નાની મોણપરી 100 રૂપિયા ગિરીશભાઈ પરબતભાઈ હોરા ને 100 રૂપિયા બિપિનભાઈ પરબતભાઈ હોરા ગુરુદેવની ભેટમાં આપી બોલ શ્રી કિશોરચંદ્રલાલ પ્યારે કી જય શ્રી વલ્લભાધીશ કી જય મારે મને કાતરી હાલો બધા નો આવડે જેવું આવડે એવું શીખો તો ખરા એમનું હાલે બધા ઉભા થવાનું બધાએ રમવાનું છે આ ભાઈ પગ લાંબા કર્યા બોલો હાલો હાલો આવડશે બધાને આવડશે આવડે જ ને કેમ નો આવડે ભગવત નામ ઉપર રાસ રમવા છે કેમ નો આવડે હાલો બધા ઉભા થઈ જાઓ એ નંદ વાણી રે કે નંદ વાણી લાખેલી મારી હેલ જો સૈયર કાનો મારે મને કાતરે હે મારી સોના સોના ધોણી રૂપા મેળનું જો મારી સોના એ મારી સોના ધોણી રૂપા બેડનું જો હાલો શરૂઆત કરો રાસની